હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ વ્લોગમાં. આજે તે છે ને વહેલા જાગી ગયા છે, કેમ કે આજનો દિવસ પણ બહુ ખાસ રહેવાનો છે. તો આજે પણ જો વહેલા જાગી ગયા છે અને અત્યારે મારે રસોડું પણ ચાલુ કરી દીધું છે. જો આપણે 3 ગેસ આપણે અત્યારમાં ચાલુ કરી દીધા છે. એક બાજુ દાળ, એક બાજુ ભાત, અને આપણી સવારની ચાય, અને આ બાજુ નાસ્તો બનાવવા માટે પૌવા પણ પલાળ નાખ્યા છે. અને હીરું પણ હવે જાગતી જ આવે છે, એટલે એને જગાડી લઈ અને અમે બે મા દીકરી સાથે નાસ્તો કરવા માટે આજે બેસી જાય. અને જો હવે વાગી ગયા છે 6:45, અને આજનો દિવસ ખાસ છે. મેં એમ કીધું એટલે હીરો ઉઠી ગઈ છે કે હવે તમને આગળ જ ખબર પડશે કે આજે છે શું. તો ભાઈ ચાલો ફટાફટથી થોડી ઘણી રસોઈ કરી નાખીએ, અને પછી આપણે નાસ્તો બનાવીને રેડી કરી દઈએ, અને પછી નાસ્તો કરવા માટે બેસી જાય. નાસ્તો બનીને થઈ ગયો છે રેડી. હીરોનું ચા દૂધ, મારો ચા સાથે બટેકા પૌવા, અને હીરો જાગી ગઈ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ તો તને ઊંઘ નહોતી આવતી ને રાતે? તને લાગ્યું ને મમ્મી વહી જાય મને મૂકીને ક્યાંય ત્યાં? હે, હું જાગી ને એ પહેલાં તો એક વખત છે ને એ પોતે જાગી ગઈ હતી, અને મેં જોયું હતું પોતે ઊભી થઈને આટાઈ મારતી. મેં તું ઉઈ જા, હજી મેં વાર છે, હું જાશ નથી, તમે ચોક્કસથી હારે લઈ જઈશ. અને ભાઈ નાસ્તો કરવા માટે બેસી ગયા છે, તો ચાલો બધા નાસ્તો કરવા. જો હજી છે ને 7:45 વાર છે, પણ અત્યારે અમારા ઘરમાં આમ જો નકર 7:45 છે ને આમ સુનકારો બોલતો હોય, એની બદલે પારમી બેન આવ્યા છે ને તો આમ જોઈ લો ભાઈ બધા અત્યારમાં આમ જુઓ પારમી બેન જો અહીંયા રમે છે અને હીરું રમાડે છે. ને હેતાંશભાઈ સ્કૂલે જવા માટે રેડી થઈ ગયો. એ રેડી થઈ ગયો સ્કૂલે જવા? ગુડ મોર્નિંગ હેતાંશ. જય યોગેશ્વર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પારમી આવીને એટલે અમારા ઘરમાં અત્યારમાં અંજવાળાએ થઈ ગયા, અને આમ બધા જાગી ગયા છે. આજ તો પારની રાતે સૂતી હતી. અને અત્યારમાં એટલી સરસ રમે છે. અને હીરો જો રમાડતી હતી અત્યારે. કામ હીરો હું કરતી હતી તાર હામું જોઈને? નકરી તાર હામું જ જોવે છે. એમ કહે છે કે મારી દીદી છે ને બેનું જ હશે, એટલે પાછું બેનું બન્યું છે. ત્યારે કાંઈક આમ કાકા બાપાનું હશે, ત્યારે કાંઈક મામા ફઈનું છે. ભાઈ મારે છે ને પોતા મારવા છે, પણ મને એમ વાર હશે હું ત્યાં વહી જાઉં દોડી ભાઈ પારમીને કહું છું ભાઈ તું અત્યારમાં જાગી મેં તેમાં અમારે કામે નથી થતું. અને પંખો જોવે, સમજો પંખો ફરે છે ને તે હીરું જોતે પંખો જોવે. તો હાલો ભાઈ પોતા મારવા મળી ને કે પારમી બેન તો જાગતા જ રહે ને રમતા જ રહે. બીજી પારની બીજો કાનો લેવા જવાનું છે ને તારે? ઉતાવળ રાખ. એટલે ઉતાવળ રાખી, કેમ કે 8 વાગે જવું છે. ખાસ તો છે ને પાછા હેલ્પરો નથી આવવાના, એટલે મેં થોડું ઘણું મમ્મીને છે ને આપણે કામકાજ કરાવીને જઈ. ભાઈ આપણે છે ને ઉરુને એડમિટ કરી છે હોસ્પિટલ, જ આપણે ત્યાં જવાનું છે. આપણે જમવા કહેતા હતા એમ 8 વાગે તો હજી કરશે 10 વાગી જાય. ના પડતા હતા 9 વાગે, પણ પાછું બીજા કોઈક નહીં છે. 9 વાગ્યા 9 વાગ્યાનો ટાઈમ આપ્યો છે. પછી હવે જોયું એ લોકોને કાંઈ નક્કી ન હોય. તો હમણાં તું એમ કરજે હીરું, તું બધા ડાર્ક કલરના કપડાં પહેરજે, એટલે પારમી તારે સામું જ જોવે. હો ફાઇનલી જો આપણે હોસ્પિટલે પહોંચી ગયા છીએ, અને ઉર્વને જો એડમિટ કરી દીધી છે. ઉર્વશીને હા પછી પાછા સબસ્ક્રાઈબર આપણે એમ કે ઉર્વશીને ભાઈ એડમિટ કરી દીધી છે, અને બોટલે ચાલુ થઈ ગઈ છે. ઉરુ કેમ છે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સારું છો? સારું ને? હા. તો જો ભાઈ બોટલ ચાલુ થઈ ગઈ છે. ઉરુને દુખતું નથી ને હાથે? ના એટલું દુખે જ નહીં. એટલું તો દુખે જ નહીં કે ભગવાનને પગે બગી લાગીને આવ્યા ને? હા હો, પગે લાગીને આવ્યા. સીઓ હું કરતો તું? સીયુન વાહે થતું આવું તો અહીંયા હમણાં ફોન કરીને બોલાવશું, કેમ કે એટલી બધી વહેલી બોલાવી તો પછી રે નહીં. મેં તું એને ઊંઘ કરાવી નિરાતે આવજે, એટલે પછી અહીંયા નિરાતે રે થોડીક. તો ઈ રાડે થઈ ત્યાં આવવા હાટું તો હા જાગી ગઈ હતી ને ત્યાં. ઓકે ભાઈ. મમ્મી હે તને આરે આવી ગયા. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નવરા થઈ ગયા હતા અત્યારે? આજ તો નવરું થવું જ પડે ને. આજ તો નવરું ભાઈ થવું જ પડે ને. ઉર્વિશાના સાસુ પણ અત્યારમાં આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું ને? આવો સારું છે. વાંધો નહીં. દીદી કેમ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ જો મજા. ગાઈસ ફાઇનલી હવે છે ને ઉર્વશીને અંદર લઈ જાય છે ઓપરેશન થિયેટરમાં. ભાઈ ફાઇનલી હવે ઉર્વશીને છે ને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા છે, અને બધા જ નાના બેબીની રાહ જોઈને બેઠા છે. પપ્પા કાંઈક જરીક 2 શબ્દ કહેવા માંગે છે. પપ્પા શું કહો છો? આમ તો હું શાંત છું, નજર ઉર્વશી ઉપર છે. હા ભાઈ વાહ. આ બાજુ મામુનો વિડીયો કોલ ભાઈ આવી ગયો છે, તો મામુ 2 શબ્દ કહેશો? કહેવાના જ હોય ને. આજે તો હું મામા બનવાનો વટ જ અલગ છે. આજે બહુ એક્સાઇટેડ છું ત્યાં આવવા માટે.
અને ઉરુબેન સાજા નરવા આવી જાય તેવી પ્રાર્થના કરવાની છે. અને આજે તો હું ગિફ્ટ પણ લાવવાનું વિચારું છું કે શું લાવું પણ હવે ઈચ્છા થાય કે ત્યાંથી જે માગે એ લઈને આવી આવું. વાહ ભાઈ વાહ. અત્યારે તો ઉર્વશીના હોસ્પિટલમાં દાખલ છે. અત્યારે મારે હોવું પણ દીકરી સમાન રાખું છું. અત્યારે એની રાહ જોઈને બેઠા છે. અત્યારે તો દરવાજાની સામેથી નજર જ નથી હટતી. લગભગ કલાકોથી અમે વેઇટ કરીએ છીએ ઓપરેશન થિયેટરની બહારથી. ઉર્વશી જલ્દીથી નાના બેબીને લઈને બહાર આવે. તો ક્યારની માસી બનવાની ખુશી છે, ક્યારની રાહ જોઈને બેઠા છીએ. લગભગ અમે 9 વાગ્યાના અહીંયા હાજર થઈ ગયા છીએ. ડૉક્ટર અંદર લઈ ગયા છે. બહુ ધક થાય છે ને કાંઈક થાય છે. મારા સીયુનો નાનો ભાઈ નાનો બેન ગમે એ આવવાનું છે. જોઈએ કેટલી ખુશી છે. હવે શિવ દીદી બની જવાની છે. બહુ ખુશી છે, નથી બોલાતું હવે કંઈ. માસી બનવાની બહુ જ ખુશી થાય છે. અમે ક્યારના આવીને રાહ જોઈએ છીએ. હવે જલ્દીથી બેબી અને પૂરું બે બહાર આવી જાય, બસ એટલી જ પ્રાર્થના. કે આમ તો મારી વહુ છે, પણ હું એને દીકરી સમાન માનું છું. અત્યારે તો એટલું જ કહું છું કે મારી દીકરીને સાજી નરવી રાખે અને ભગવાન વહેલા સારું બધું કરી દે. અમે ઉર્વશીની રાહ જોઈ બેઠા છીએ. બનવાની ખુશી છે ને જો ને નવા મહેમાનની રાહ જોઈને બેઠા છે. આમ તો છે ને ઉર્વશી મારી નાની બેન છે, પણ અત્યારે છે ને બહુ મોટી જંગ લડવા ગઈ છે. પણ થોડીક વારમાં જ આપણને છે ને એ જંગ લડીને બહાર આવી જશે અને આપણને ખુશી સમાચાર આપી દેશે. એટલી જ ભગવાનને પ્રાર્થના છે કે ભગવાન છે ને મારી ઉર્વશીને અને નાના બેબીને ફટાફટથી બહાર આપણા હાથમાં આપી દે. ક્યારના રાહ જોવે છે ને મારો દીકરો પણ આવી ગયો છે. હું જોઈશ છોટું ભીમ. આપણે સારિકા જો છોટી ભીમી હા, જો બેબી બોય આવશે ને આપણે છોટો ભીમ કહેવાનું. છોટા ભીમ. હા, ગયું કે નહીં? આવી ગયું. શું આવ્યું, બેબી બોય કે ગર્લ? વાહ, દીદી આવી ગઈ ભાઈ, પાછી દીદી આવી ગઈ છે. હા, નિમેશ પપ્પા બની ગયા. હાલો લઈ આવો જલેબી ને પાપડા ને જાઓ. મોટું જોવા ગયો પછી એમ ને. વાહ ભાઈ, અમારી બેબી ગર્લ આવી ગઈ છે. આ તો હીરો દીદી આવી ગઈ. શિવ દીદી આવી ગઈ. શિવ દીદી આવી ગઈ. વાહ, દીદી આવી ગઈ. અંદરથી તો અવાજ આવે છે નાના બેબીનો, પણ બહાર નથી લાવતા. ક્યાં આવ્યું? બાવ ક્યાં રોવે છે? બાવ એમાં રોવે છે ભાઈ, બાવ અંદર રોવે છે. હાલવા જો બાવ લેવા જાય છે. આ લઈ આવે હો હમણાં. તમારું બેબી બહાર આવી ગયું છે. ધૂન કો જો મસ્ત આમ જો ગાલ બાર ધૂની આવી ધૂની. ટકર જોવે છે ચારે બાજુ. પહેલા ભાઈના પપ્પાના ખોળામાં ગઈ છે. ગુરુ જેવી અમારો ધૂનકો. ઉભર ટિકટ આખો કલે. સીયુ કોણ છે? દીદી માં સીયુ મોટું ઝીણકું લાગશે હો સીયુ. ગાઈસ તો ફાઇનલી જો માસી બની ગઈ છું અને અમારો ધૂનકો આવી ગયો હોય મારા ખોળામાં. અને નજર ન ચડતી માસી હમથી જોઈને પપ્પા છે ને હવે ઓમ પાડે છે મોઢામાં. ખોલ બબલી, મોઢું ખોલ. ખોયલું લો. એ તો ચાટી ગઈ આમ જો, મજા આવી ગઈ એને. તું બહાર આવી ગઈ છે. ઉરુ રેડી ને? રેડી. હાલો ભાઈ, ઉરુબેન બહાર આવી ગયા છે અને પેંડા મળ્યા છે આપવા નિમેશ. નિમેશ આખું બોક્સ જો હે હો. છે લાવ્યા તમને 5 બોક્સ લેવા. તો વાંધો નહીં, તમને ખવડાવવા જો પેલા. લ્યો પપ્પા બની ગયો, તમે ખાઓ પેલા. અને જો ચા આવી ગયા. હાલો ચાય. ભાઈ અમારું બાવલું હવે થોડી ઘણી આંખું વીચી હોય એવું લાગે છે. ગટુડી ભાઈ હોઈ ગઈ છે. હાલો મમ્મી, તો હવે હું ઘરે જાઉં, બરાબર? રસોઈ બસે બનાવી હવે નિરાય ત્યાં. અને ગટી તો હોઈ ગઈ છે ક્યારની જાગતી હતી ને, એટલે રસોઈ થાય એટલે તરત ફોન કરજો એટલે અડધા ભાઈ આવે. હા તો વાંધો નહીં. હાલો રસોઈ બનાવે એટલે ફટાફટ ત્યાં ફોન મળવી કરવા. અને ગટીને મૂકીને જવાનું મન નથી થતું, પણ હોઈ ગઈ છે એટલે જવા દઈએ. ગટુ બબાય. હમણાં આધુ દીદી આવે તો તું જોશે. ઘરે પહોંચી ગયા અને જમવાનું પણ મસ્ત મજાનું રેડી થઈ ગયું છે અને બધા જમવા માટે જો બેસી ગયા છે. હવે આ બાજુ બધા જમવા માટે બેસી ગયા છે. અને સરિકા શું લીધું? દૂધડાનું શાક, રોટલી, ખમણ, સેવ, છાશ, દાળ ભાત. આ બહુ મસ્ત મજાનું જમવાનું છે. અને મારા ડીશમાં જો આપણે ખમણ લઈ લીધા છે, કેમ કે ખમણ હમણાંથી રોજ જે ખાઈ છે એટલે થોડાક લીધા છે. બાકી અથાણું હવે લેવાના છે, દાળ ભાત. તો ચાલો બધા જમવા. જમી કાઢવીને ફ્રી થઈને વહી આવ્યા પાછા આપણી ઘરે. અને આધુ મને ક્યાં ની કહે છે તારી ભેગું કીટા હે. અરે છોકરી શું કહે છો? ના અનમોલમાં. પછી ત્યાં ગયા હતા, પછી રસોઈ બનાવી બધાની, પછી જઈમાં નવરા થઈને પછી હું નીકળી.
પૂરું ને કઈ ખાવાનું ન હોય એને જ કઈ ખાવાનું હોય. દવાખાને કોણ છે? દવાખાને મમ્મી ને સાસુ ને મારા કાકી ને બધા છે 3-4 જણા. અને આ શું બનાવો છે મમ્મી? આ બાજુ મમ્મી જો ઓલું ખમણે છે. ગુંદર કરવો છે હા, તે તૈયારીઓ બધી. બદામ પીસું વાહ ભાઈ, મમ્મી બદામ પીસે છે. આ બાજુ ગોળ નો છે. રાધુબેન સુઈ ગયા? એને નાઈ નાઈ કરાવી મસ્ત ચૂડાઈ દીધા. ઓકે. નેતાંશભાઈ તો જો કે સ્કૂલો વ્યાજ ગયા હતા. લે જો તને નહીં જોવા દો રાધુને. એટલે ભાઈ કે ને હા, તને નહીં જોવા દો. મારે જોવી જ છે રાધુને. હાલો હાલો, રાધુ ક્યાં છે? મારો દીકરો રાધો નહીં જોવા દે. જોયું ઘોડી આડી ઊભી રહી ગઈ આમ જો, 2 હાથ રાખીને તને નહીં જોવા દો કે. દાદા તમે ઈ કે જમે ત્યાં હુજો ધ્યાન રાખવા ઈ પડી ન જાય ત્યાં હુજો હો. હે રાધુ પડી જાય? હા ઈ કે મારી યાર જો કે એ બોલતી જ નથી, કેમ કે આપણે ઉરુમાસીનું બાવ જોવા ન લઈ ગયા ને એટલે. તને સાંજે લઈ જઈશ બેટું. હું દીદીને કહીને આવી છું, આજુનું સાંજે લઈને આવીશ એમ. હે હા, ઈ નો આવે હવે. નથી આવવું તો થયું. હાલો ભાઈ બોલો. ગુંદર પાકમાં મુહૂર્ત જ ગુંદર પાકી કરવાનું. હા હવે ગુંદરથી જ મુહૂર્ત કરવાનું. ગુંદર શબ્દ બહુ આવી ગયો. કેટલો ગુંદર ખાતો ખબર ને? કેટલો ખાધો? આ કા પૂરો થાય ને એટલે 2 કિલો ગુંદર ખાય ને. સારું ને, પછી કમળ નું કે એવું બધા કે હા તો બે જેને ભાવતો હોય એને તો ભાઈ ખવાય જ, એના માટે સારો જ છે. ગુંદર પાકનો જો પાક લેવા મળ્યો છે. પેલા ગુંદરનો ગુંદર તળાતો હતો અને ગુંદર પાકનો પાક લેવાય છે, બરોબર ને? ગુંદર પાકનો ગોળનો પાક હોય. ગોળનો પાક લેવાય છે ભાઈ, ગોળનો ભાઈ. આ બાજુ ગુંદર પાક બનીને થઈ ગયો છે રેડી. હવે ખાલી છે ને દબાવવાનો બાકી રહ્યો. બાકી બનીને રેડી. બનીને રેડી ને પિનલ બેન? યસ તો ઢેપલા તાર પાડવાના. હાલો પાડી દો. સાઈનો લાય. અને જો મસ્ત બનીને રેડી. એ માં દીકરીને ઢેપલા બહુ ભાવે એમ કહે છે. હાલો હાલો, જો તો હમણાં પિન્ની બની જાય. ખાજે, હો માં હમણાં બની ગયો બટા, બની ગયો. જો તું જો ગુંદર પાક બનીને થઈ ગયો છે મસ્ત રેડી. અને અંદર રૂમમાં પારમી બેન જાગી ગયા હોય. જાગી ગઈ. આ બધા કહેતા હતા ને વાળી ઓલું આમ જો આમાં જોવા જ નથી દેતી. લાન મારે શું કરવું? ફ્રી થઈને જો આદુને સુરાઈ દીધી હતી ને આદુ જાગી ગઈ છે. અને મમ્મી જો શાકભાજી લેવા ગયા હતા ને તો શાકભાજી બધું લઈ આવ્યા છે ને ધોઈને સૂકવી દીધું છે. અને અત્યારે છે ને 7:30 વાગે આવ્યા છે. મેં દઉં કંઈક રસોઈ બસો એનું કરવી. હીરું હાટું પોટર આવ્યું છે. હીરું શું આવ્યું તારે હાટું? હા ભાઈ ખોલ ખોલ, પીઝા જ છે. પીઝા બર્ગર જ છે. ખોલ ખોલ. ભાઈ હીરું હાટું દવાઈ આવી છે. દવાઈ જે કે 2 દિવસથી કહે છે કંજવાળ આવે છે. કંજવાળ જો આવી અળાયું નીકળે છે ને ભાઈ. એટલે આપણે દવા પણ આપણે કિંજલ ભાભી પાસેથી છે પોટર કરાવી લીધી, આવી ગઈ છે. પીવાના નહીં, મને એમ જે 2 મિક્સ કરીને પછી લગાવવાની હશે ટ્યુબ રાતે સૂતી વખતે. કઈ નહીં, હાલો આપણે બાપુજીને એમ પૂછ લઈ કઈ રીતના લગાવવાની, બરોબર? અને હવે રસોઈની આના કાની ભાઈ હાલી રહી છે. આ બનાવો આ બનાવો. આજે 11 છે એટલે હવે જોઈ હા હા. અત્યારની રસોઈમાં બનાવવાના છે મસ્ત વણેલા ગાંઠિયા. અને આ છે વણેલા ગાંઠિયાનું જો ભાઈ એડ્રેસ. બધા બહુ પૂછપૂછ કરે છે એનું. અને આ બાજુ જો એની સાથે ખાવાનું સલાડ પણ થઈ ગયું છે. કોબી છે, કેરી છે અને ગાજર છે. આની અંદર છે ને ખાલી મીઠું, મરચું અને ચાટ મસાલો પાવડર. આપણે બધા વણેલા ગાંઠિયા ખાવું. અતુલ પવન ખાવાનો. હા, એને કીધું છે હું પવન ખાઈશ. પવન ખાશે. આ તો ભાઈ પવન ખાવાના છે ને અમે ખાઈ વણેલા ગાંઠિયા. અને આ બધું જો તેલે મૂકાઈ ગયું છે. હવે લોટ બાંધી દઈએ પેલા ફટાફટથી અને પછી મળવી બનાવવા, બરોબર ને? તારે હારું તાર હાહુ ને ખાવાનું ભડભડિયો હશે તો ભાઈ મને મળસ ખાવા એમ. ઘડાને બિચારીનું વહુ ને ખાવું હોય પણ હાહુ નો બનાવવા દેતા હોય. હાચી વાત એવું છે. હોય ખાવું નો એટલે કે કાઈ નથી બનાવ. તારે ઈ મને રોંઢાની પૂછે બોલ. ગાંઠિયા ખાસ? પકોડા ગાંઠિયા ખાવા નહીં, દે. પકોડા કેટલી વખત શેનું શાક મેં જેનું કર્યું, હમણાં હું જે નીચે કર્યું. બેઠી હતી ને તમે એક જ વાત યાદ કરી હતી. હા મનુ કે ખબર કે પકોડા તો ખાવા મેં તાર જે કરવું હોય પછી તોય પાછા અહીંયા પકોડા કરી નાખવી ક્યાં મેં તો ઓલાને પૂછતો એને ના પાડી. પછી કે કાઈ નહીં હારવાલો. પછી મને પૂછતો ઓળો રોટલા ખાય મેં તો આ મારા હાલ છે મેં કીધું જે કરી. પણ તોય નો છેલ્લી બાકી ગાંઠિયા. છેલ્લી બાકી એને ગાંઠિયાનું બેતું કર્યું બોલ. ગાંઠિયાનું બેતું. હું નીચે કહેતી હતી ને દર 11 અમારા ઘરમાં પકોડા હોય પણ આ વખતે મમ્મીએ નામ નથી લીધું. ઉપર આવ્યા ને ત્યાં ચર્ચા થઈ ગઈ અને પાછા ગાંઠિયાનું આવી ગયું. બપોરે જ પકોડા હું એમ જ કહી હતી નીચે. આપણે કરી નાખતા અને પહેલા. પછી સાંજ સુધી હેકા રાખતા મજા આવતી. પછી સાંજે રોંઢો કે એવું બધું હોય બધા ભેગા થયા હોય. આજ તો એકાદશી નો માહોલ અમારે કાલ થવાનો છે. હા, આજ તો કઈ લાગતું જ નથી. આજ તો કઈ કેમ કે આજે શ્વેતાને છે ને ભાઈ જવાનું હતું એટલે આજે અને બંધ રાખ્યું છોકરાઓને તમે. બચ્ચા પાર્ટીની કાલની રજા હતી એટલે એવું નક્કી કર્યું કે બધી બેનું કાલ ભેગા થાય. નકર તો દર વખતે છે ને બપોરે બનાવી નાખ્યું એટલે સાંજે પછી બહાર જઈએ ને બપોર બનાવી નાખ્યું. તોય હજી મમ્મી એમ કહેતી હતી
કે કાલ બધા આવે છે તો કાલ બપોર પકોડા બનાવી નાખશું. ગાંઠિયા બનાવતા હતા ને તો કે હું ફાફડા બનાવું. હાલો બનાવો, એને ચેલેન્જ લીધું છે ફાફડાનું. હો હવે હાલો બને છે કે નહીં? ટેસ્ટલી આંગળી એ કેવડો લુયો લીધો. એટલો બધો ન હોય ભાઈ, આમ આટલો બધો ન હોય ને, તમારી લોટનો ગોળીઓ ઊંધો મૂકો તમે, આમ મૂકવાનો હોય આમ. આવ જરી કમથો લ્યો પેલા હાલો કહો. આટલું પૂરી લો. લાંબો લ્યો, લાંબો કરો એને લાંબો. બસ હવે આમ મૂકો. હા બસ આ રેડી. મારો હાથ. હાલો ભાઈ અતુલ બનાવે છે ફાફડા. થયા કે નહીં? તો ફાફડા ભાઈ બનીને થઈ ગયા છે રેડી. હવે ઉખેડવાની ટ્રાય કરે છે. ઉખડશે? એ નો ઉખડો. આ તમે ચીપકાયું હતું, એનું ઓપરેશન કરેલું હતું એટલે હાલો પરિવાર રીટ્રાય. પાપડા નો બન્યા, છેલ્લે મેં બનાવ્યા. જો હવે મસ્ત એક પાપડો બની ગયો છે અને જો બીજો તળાય છે અને તળાવે મીડો છે. આમાં હામતો નથી, એવડો મોટો ભેટ્યો છે, નાનો બનાવવાની ટ્રાય કરવી પડશે. અને ઉપર નાખવાનો મસાલો પણ છે અહીંયા મસ્ત રેડી છે. તો હાલો ભાઈ આ ચડી જાય ને એટલે આપણે બીજા પાપડા બનાવવાની તમને રીત કહી દઈ. પહેલાં જો આવી રીતના લૂવું લેવાનું છે મીડિયમ સાઇઝનું અને આવી રીતના એને વાળવાનું છે. જો આવી રીતના લૂવું કરવાનું અને પહેલાં લઈ લઈએ, પછી આપણે ફ્રી રીત કે નગર આંખને બળી જાય પાછું. તો હાલો ભાઈ પાપડો બનીને થઈ ગયો આ બધું રેડી. અને જો આને છે ને આવી રીતે અહીંયા મૂકી દેવાનું આમ અને પછી છે ને ભી દઈને આવી રીતના કરી નાખવાનું એટલે મસ્ત પાપડો બનીને રેડી. અને પછી લેવાનું પટ્ટી ચાકુ, એટલે એનાથી છે ને આસાનીથી ફટકીમાં જો નીકળી ગયો. અને હવે આને ડાયરેક્ટ લઈ નાખી દેવાનો તેલમાં. તો આવી ગયો છે ને ફાફડા ખાવા હોય તે. હા ફાફડા ખાવા હોય તો આવી જાય અમારા ઘરે. વણેલા ગાંઠિયા જગ્યાએ ફાફડા મળ્યા છે બનવા. વણેલા ગાંઠિયા પછી મેં થોડા ફાફડા કરી. આ લોટ કોનો છે? કયો લોટ થાય? આ લોટ છે મેં આખું એડ્રેસ છે ને આપણે સબસ્ક્રાઈબરને આગળ બતાવી દીધું છે, એટલે કે જે કોઈને લેવું ફાફડા વાળી લાગે. આ શું છે? એ તો હેતાંશભાઈ નો ફાફડો છે. આ ગાંઠિયાના ભાઈ ફાફડાનો વારો છે. આ ફાફડાનો વારો છે. જુઓ મેં કીધું આ શ્વેતા સ્પેશિયલ ગાંઠિયા છે. હા ગાંઠિયા છે ને ફાફડા છે ને તળાય છે ને સાથે ચા છે ને મસ્ત મજાની આજે મોજ છે. પણ વરસાદની કમી છે. મમ્મીને છે ને આપણે પાછા હોસ્પિટલ લઈને આવ્યા છે. આજુ આમ જો ચારે લાઈનમાં બેઠા છે બાવ તેડવા માટે. અહીંથી લાઈન ચાલુ કરી છે. આનો પહેલો, બીજો, ત્રીજો, ચોથો વારો એમ. હાલો બાવ શું કરે જરીક બતાવો અમને. ઓ રેશમા બેન બાવ શું કરે? આમ જો એ રોવે છે, મેં તેડીને બંધ થઈ ગઈ. હે ધુનકુ, હે મારે ધુનકુ. ધુનકીની કેવું કરે છે. તું જો દીદીને રમાડે છે. આધુ આમ જો દીદી કેવડી લાગે છે. આમ જોઈ લે ભાઈ. આધુ તાર હામું જોવે, છે. બોલાય તો ખરી. ગાઈસ તો હોસ્પિટલેથી જો ઘરે આવી ગયા છે ને આધુ એના નાનું બાબીને બહુ રમાડી. કા કેવી રોય. તો ગાઈસ આજનો મારો દિવસ કાકા રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો છે તો શું કરવાનું હતું? સબસ્ક્રાઇબ. તો આવતીકાલે નવી સવાર સાથે નવી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.